સાયખા જીઆઈડીસી કોઠિયા ગામના લોકો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે। મોટા પ્રમાણમાં દુર્ગંધવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ભારે વરસાદના કારણે જીઆઈડીસી દ્વારા ગંદુ પાણી આજુબાજુના ગામોના ખેતરમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તારીખ 24/7/2024 તથા 25/7/2024ના રોજ વરસાદ પડવાના કારણે કોઠિયા ગામના તળાવ તથા ગામના ખેતરોમાં સાયખા જીઆઈડીસીમાંથી મોટા પ્રમાણમાં દુર્ગંધવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ગામની ફળદ્રુપ જમીનને કેમિકલથી નુકસાન થઈ રહ્યું છે। જનજીવનના ઉપયોગમાં લેવાતા તળાવના પાણીમાં આ જઈ રહ્યું હોવાથી ગામના રહેવાસી તથા પશુઓના રોગચાળો ફેલાઈ રહે છે। ગોચરમાં પણ કેમિકલવાળું પાણી આવી ગયું છે। ગત વર્ષમાં પણ અમારા ગામની સીમમાં કેમિકલવાળું પાણી આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી અમે જીપીસીબીના અધિકારીશ્રીઓને રજૂઆત કરીએ છીએ। તેઓ નમૂના લઈને જાય છે, પણ અમોને સંતોષકારક જવાબ તથા તેનું નિરાકરણ મળતું નથી। જીઆઈડીસીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાનમાં લેવામાં નથી આવતું। આ જ કેમિકલવાળું પાણી કોઠિયા સરથલા થઈને છેડે ખોજબલ ગામ સુધી પહોંચે છે। વહેલી સવારે અને મોડી રાત્રે જીઆઈડીસીની કંપની દ્વારા ગેસ પણ છોડવામાં આવે છે, જેના કારણે મોટા પ્રમાણમાં સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે। આ અંગે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાને રજૂઆત કરવામાં આવી હતી અને ગામના જે ખેડૂતોના ખેતરમાં નુકસાન થયું હોય તેમને યોગ્ય વળતર મળવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી। મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે। હું કોઠિયા ગામનો રહેવાસી છું, સાથે સાથે તાલુકા પંચાયત વાગરાનો સદસ્ય પણ છું। અમારા 23/7 અને 24/7 ભારે વરસાદ પડવાથી અમારી બાજુમાં જીઆઈડીસી સાયખા આવેલી છે, ત્યાંથી પાણીની સાથે કેમિકલવાળું પાણી એટલા પ્રમાણમાં, કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર, અમારા તળાવમાં ગૌચરણ જે અમારો પશુઓ ઘાસચારો ચડે છે ત્યાં આવે છે। અમે 3 વર્ષથી આ પાણી તો 10 વર્ષે થોડું, પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે। એ તો હુંકાશે હમણાં પાણી, તારે ખબર પડશે કે ખેતીની અંદર શું નુકસાન થયું છે। એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને જીઆઈડીસીના સાહેબે મારું તલાવાઈ કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું, તે પણ એમને ધ્યાન આપ્યું નથી। એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ રસ્તે ગયેલી છે, તો એ પાણી અમારી પાઇપલાઇન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે। તો આપ સાહેબને વિનંતી કે અમારી એ માંગણી સ્વીકારશો ને આ જો અમારી 15 દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપવાસો બેસીશું।